એટલે અમારે ત્યાં છે 1200 રૂપિયા. ઉભો રે લે મેં ઘેરથી બહેણી નતા લાવ્યા. શું કેવું વિક્રમ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે જવાના છે હિંમતનગર, કારણ કે આપણે ઘણા દિવસ બાદ એટલે કે ભાઈ વર્ષો થઈ ગયા એવું લાગે છે, અને ફાઇનલી આજે આપણે ભાઈ કે નાનું પ્રમોશન આવ્યું છે, તો આપણે નીકળ્યા છીએ હિંમતનગર. અને 2 દિવસ પહેલા આપણે જે વહોણાનો બધો સામાન લાયા હતા, એટલે આપણે વહોણાના લાડવા બધા બનાવવા પડી ભાઈ શિયાળામાં બોડી લાવવા માટે. તો આપણે સ્પેશિયલ અમૂલ ડેરીમાં જવાનું છે, એટલે કે સાબર ડેરીમાંથી ઘી લાવવાનું છે ભાઈ ચોખ્ખું. બહેણી લીધી રે? ના, બૈરી નહીં લીધી. બહેણી નહીં લીધી? ના, બહેણી લ્યા. હા, તો મિત્રો અમે પેલા એક લાયા હતા ભાઈ જીનો ડબ્બો, બરાબર, લીટર વાળો. પેલા અમે પાઉટ લાવતા હતા ભાઈ 500 માં, પણ એ તો બધું મજા નહીં આવતી ભાઈ, બહુ એકદમ ભેળસેળ આવે છે. પછી મેં કીધું લીટરનો ડબ્બો લાવીએ આપણે, પણ લીટરના ડબ્બાના જી ભાઈ બહુ ભેળસેળ આવે છે, એટલે મેં મજા નહીં આવતી. આમ ફાઇનલી આપણે સાબર ડેરીમાં જઈએ. અમારા મોટા ભાઈ લાયા હતા જી, તો ત્યાંથી આપણે જી લાવીએ અને એનો ટેસ્ટ મારે કે ભાઈ કેવું જી રાય છે, બરોબર. તો તમે બધા વ્લોગમાં બને રહેજો ભાઈ, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી મારા ભાઈ, તો જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો તાને આપણે જઈએ હિંમતનગર. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ આરપીએસ પિઝેરિયામાં, અને અહીંયા ભાઈ સરસ મજાનું એક તો એટમોસ્ફિયર છે, એની સાથે આપણે ખાવાના છે આજે પિઝા. તો આપણે આજે પિઝા એકલા નહીં પણ બર્ગર અને બીજી ઘણી બધી આઈટમોનું આપણે ટેસ્ટ કરવાનું છે. તો જુઓ માણસોમાં મારા ભાઈ એવું છે કે આ છે વિક્રમસિંહ ઠાકોર, એવા પણ આવી ગયા છે, અને આ એનું મેનુ છે ભાઈ. બાકી આ બાજુ હાર્દિકભાઈ પણ ભૂખ્યા થયા છે, બરોબર, ઘેરથી ખાધ્યા વગર આવ્યા છે, તો એમને પણ જમવાનું છે. તો ગાઈઝ આપણા આરપીએસ પિઝેરિયામાંની બીજી એક જગ્યાએ આવી ગયા છે. થોડું કામ હતું ભાઈ, અને આરપીએસ પિઝેરિયામાં થોડો ટાઈમ જાય હતો, એટલે કીધું પછી એમાં જઈએ. પણ આપણે એક ફોન વેચી મારવો છે આપણા હાર્દિકભાઈનું. બહુ જૂનો ફોન થઈ ગયો છે ભાઈ, મોટોરોલા બગડી ગયો છે. પહેલાં આપણે ઠીક કરવા માટે આવ્યા હતા રિપેરિંગમાં, પણ બહુ ચાર્જ થઈ જાય છે 4 થી 5 હજાર રૂપિયા, અને કોઈ ઠેકોણ એક વખત ફોન બગડે ને એટલે ફરીથી ભાઈ હરખો થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. તો આપણે આ ફોન વેચી મારવાનો છે ભાઈ, તમને બતાવીએ. તો જોઈ લો આ બધી લાઈનો આવી ગઈ છે, એના કારણે આ ફોન વેચી મારવાનો છે. જે પૈસા આવ્યા એ ખરા, બરોબર. મોટોરોલા ફોન છે, લગભગ 1 થી 1.5 વર્ષ જેવું થયું છે. તો જોઈએ, બરોબર. આમ આ પૈસાથી હાર્દિકભાઈ કોઈક ખરીદી પાછા કોઈક નવું કોઈક સેવિંગ કરીએ ને થોડું. તો ગાઈઝ આપણે આપણો જે મોટોરોલા ફોન હતો એ વેચી માર્યો છે 3000 રૂપિયામાં. જો કે બધું ભાઈ લાઇનિંગ હતું એટલા માટે ઓછો ભાવ મળ્યો છે, પણ સારી કહેવાય ભાઈ કે આપણો ફોન વેચાઈ ગયો, પરી મોબાઈલમાં આપી દીધો છે. અને આપણે ખાતું ખોલવા માટે SBIમાં ગયા હતા, પણ એમને 2:30 વાગે કીધું છે, એટલે પાછા આપણે આવી ગયા છીએ આરપીએસ પિઝેરિયામાં, અને ત્યાં જઈને પ્રમોશનનું થોડું કામકાજ છે પતાવી દઈએ વિક્રમભાઈ, અને પિઝા બર્ગર બધું ખવડાવીએ. તો ભાઈ ફાઇનલી આવી ગયું છે ભાઈ બર્ગર, તમને બતાવીએ ભાઈ, જોરદાર લુક છે. એની સાથે આમાં ભાઈ બિલકુલ મેદાનો ઉપયોગ કરતા નથી, ઓનલી ફોર ઘેંના આટાનું બનાવવામાં આવે છે, એકદમ ફ્રેશ અને તાજા. તો તમને બતાવીએ પહેલાં મારા ભાઈ. તો જોઈ લો મિત્રો, બર્ગર આવી ગયું છે, અને હાર્દિકભાઈ પણ રેડી થઈ ગયા છે. હાર્દિકભાઈ ટેસ્ટ વેસ્ટ મારશે અને જણાવશે કે કેવું લાગ્યું. તો મિત્રો વિક્રમભાઈ પણ બર્ગર ઉઠાવી લીધો છે. આજે વિક્રમભાઈને બહુ મજા આવી જવાની છે, પાર્ટી કરવા આવે છે વિક્રમભાઈ. વિક્રમભાઈનો બર્થડે આવે છે ટૂંક સમયમાં, એટલે પાર્ટી આલવાની છે આપણે બર્ગરની. તો ગાઈઝ ફાઇનલી આપણે ભાઈ બર્ગર ખાઈ લીધા છે, એકદમ ક્લાસિક બર્ગર. અને હાર્દિકભાઈ જો કે ખાધ્યા છે, મેં તો ખાલી શૂટિંગ કર્યું છે. બાકી કેવા લાગે એ બધા હાર્દિકભાઈ જણાવશે. બર્ગર તો એકદમ શાનદાર લાગે, મજા આવી ખાવાની. અચ્છા. અને ગાર્લિક બ્રેડ તો એકદમ સોફ્ટ હતી, બહુ મજા આવી ખાવાની. બરાબર, એકદમ ભાઈ મેં દાના લોટનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરતા, એટલે એકદમ ટેસ્ટ એકદમ દુગનું આવી જાય છે, બરાબર. બહુ મજા આવી. બાકી વિક્રમસિંહ પણ પૂછશે. વિક્રમ તમને કેવું લાગ્યું ભાઈ? સારું લાગ્યું ભાઈ. સારું લાગ્યું ને? ટેસ્ટ કેવો હતો? આમ એક નંબર, મજબૂત ને? હા, તો બધા મિત્રોને કહે તમે પણ જમવા માટે આવજો, નાસ્તો કરવો. સહકારી તમે આયા હોય ભાઈ, બરાબર, હિંમતનગરમાં કોઈ પણ જગ્યાએ આવ્યા હોય તો આવી જજો ભાઈ આરપીએસ પિઝેરિયામાં. ભાઈ બસ બગડતા પહેલી વાર જોઈ છે આપણે. બસ જાય છે તેમાં ને પછી રસ્તો હાલો બાપા. તો ભાઈ પાછા આપણે આવી ગયા છીએ SBI બેંકમાં ખાતું ખોલાવવા માટે. આજે હાર્દિકભાઈનું ખાતું ખોલાવવાનું છે ભાઈ, કારણ કે હાર્દિકભાઈને એક લોટરી લાગી છે લગભગ 2.5-3 કરોડની. જૂઠ બોલો. તો કીધું કયા ખાતામાં નાખવી, એટલે આપણે આજે પ્લેટિનમ ખાતું ખોલાવવાનું છે હાર્દિકભાઈનું. હાર્દિકભાઈ તમે સ્માઇલ જુઓ, બરાબર ને હાર્દિકભાઈ? યસ. એટલે આટલા બધા પૈસા આવે છે 2.5 કરોડ, તો મોઢા આપણે બોલતા છે એમ નહીં, આમ મોઢામાં મગ ઉડાઈ ગયા. પૈસા આવે એટલે માણસ બોલતો બંધ થઈ જાય. વિક્રમ, હા 2.5 કરોડ રૂપિયાના ખાતામાં નાખવાના છે. તો બોલું તો પરા ને તાને અરે બોલું તો કોઈને ખબર ના પડી જાય. બર્ગર કેવું લાગ્યું? બર્ગર એક નંબર હતું બર્ગર. હો ખરેખર મોટો હતો ને, એકદમ સારું હતું, અને સ્વાદ સારો હતો. બરાબર, સ્વાદ એક નંબર હતું ભાઈ, બરોબર. તો આપણે ખાતું બાતું ખોલાવતા આવીએ, અને પછી પાછા તમને બ્લોગમાં મળે. ગાઈઝ એક લાઈવ એક્સિડન્ટ થઈ ગયું, તમે જોઈ લો ભાઈ.
તો ગાઈઝ ફાઇનલી ભાઈ 1 કલાક બાદ આપણું SBI નું એકાઉન્ટ ખુલી ગયું છે. એટલે કે હાર્દિક લાલનું આમાં થોડા જ સમયમાં 2.5 કરોડ આવે એટલે આપણે કોઈક નવું જૂનું કરીએ બરોબર. જૂના થઈ જૂનું ના હોય નવું જ કરવાનું છે. નવું જ કરવાનું છે મારે ભાઈ. તો ચલો ને આપણે જઈએ હવે ચા પી પડશે. ફર્સ્ટ ક્લાસ યાર આખા દિવસની ચા નથી પીધી. હાર્દિકભાઈ હતું બર્ગર બધું ખાધું છે એટલે ધરાઈ ગયા છે મારે ભાઈ. પણ આપણને તો યાર ખતરનાક થોડી ભૂખ્યા લાગી છે એટલે ખાલી ચા બિસ્કિટનો થોડો નાસ્તો કરી લઈએ. બાકી સ્ટુડન્ટ પર ખોલાવ્યું છે એકાઉન્ટ એટલે એમને 1000 રૂપિયા ચાર્જ લીધો છે. મતલબ 1000 રૂપિયા અંદર એકાઉન્ટમાં રહેવા જોઈએ. આજ ભવિષ્યમાં બાર જવાનું થયું તો લોન બદલી લેવાની સ્ટુડન્ટ. અને અમારા ભાઈ બિઝનેસ ખોલાયેલું છે એટલા માટે અમારે 2000 રૂપિયા રાખ્યા હતા અંદર કે તમારે 2000 રાખવા બરોબર. આ ટાઈપનું છે મારા ભાઈ. તો ચલો આપણે જઈએ હવે હિંમતનગરની બેસ્ટ ક્વોલિટીની ચા પીવા માટે આપણે આવી ગયા છીએ ભાઈ ટી સેન્ટરમાં. કારણ કે આપણે નવરાત્રીમાં આવ્યા હતા ત્યારે ચા 1 નંબર ભાવી હતી એટલે આજે આપણે ફરીથી એકદમ માઇન્ડ ફ્રેશ કરવા માટે આવી ગયા છીએ. જોઈ લો ભાઈ આવી ટી સેન્ટર. તો ચલો આપણે અંદર જઈએ અને ચાનો ઓર્ડર આપી દઈએ મારા ભાઈ. મસ્ત મજાની ચાની ચુસ્કી મારીએ. તો જોઈ લો ભાઈ આપણે 60 રૂપિયાની ચા મંગાવી દીધી છે. સામે ચા પણ આવી ગઈ છે મારા ભાઈ. ચલો ભાઈ ટી સેન્ટર की चाय पीते हैं. बढ़िया. તો ગાઈઝ ફાઇનલી ભાઈ આપણે ચા પી લીધી છે. 1 નંબર ચા હતી મારા ભાઈ. એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયો અને હવે આપણે જવું છે ભાઈ સાબર ડેરીમાં. ત્યાંથી એક સરસ મજાનું ઘી લેવું છે મારા ભાઈ. ભાઈ આપણે આયા છીએ સાબર ડેરીમાં ઘી લેવા માટે આયા જેવું તો કે મજામાં. અમે અહીં નોકરી કરીએ છીએ સાબર ડેરીમાં ફોન ની લાગે ફોટો થેન્ક યુ મારા ભાઈ. બોલો તબિયત પોની વિક્રમ બહુ જલસા. એક ડાયલોગ તમારે કે હું હા બાવા જીમ કે દે. વાહ વાહ ખતરનાક કહી દે કે સાબર ડેરીમાં કેટલીનું ઘી લેવા કાઢી આવ્યા. સાવડે ગેટિંગ ઘી લેવા આયા. બાવાજી ચલો હવે બાવાજી કેટલા ટાઈમ પર ઇન્સ્ટાગ્રામ માં ચલો થેન્ક યુ. બાવાજી આ લે આ વિક્રમ ચલો આવજો ભાઈ. હો આવજો. તો ભાઈ ફાઇનલી આપણે સાબર ડેરીમાંથી ઘી લઈ લીધી છે મારા ભાઈ. પર લીટર 600 રૂપિયા ભાવ ગણ્યો છે એટલે અમે લીધી છે ભાઈ 2 લીટર એટલે અમારે ત્યાં છે 1200 રૂપિયા. ઉભો રે લે. શું દોડે છે વિક્રમ? અમે તો વિક્રમનો એક્સિડન્ટ થઈ જવાનો તો હોડ જોડ દોડે છે વિક્રમ. તેમાં તો જોઈ લો અમે આમાં ઘી લીધી છે. અમે ઘેરથી બહેણી નતા લાવ્યા. શું કેવું વિક્રમ? અમે હવે આ ઘી વાપરશું અને તમને જણાવ્યું ભાઈ બરોબર કે ઘી કેવું છે. બાકી આજનો બ્લોગ આપણે હવે એન્ડ કરી નાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો ભાઈ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ. ચલો તાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.